લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની અછતને લઈને વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। આજે નવી કલેક્ટર કચેરી ખાતે લારી ગલ્લા હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોએ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે ગેસની અછત વચ્ચે ખાનગી એજન્સીઓ દ્વારા કાળા બજાર કરવામાં આવી રહ્યો છે, જેમાં એક બોટલના 5,000 થી 7,000 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે। હાલમાં 100%ની સામે માત્ર 10% સિલિન્ડર મળતા હોવાના કારણે વેપારીઓની હાલત કફોડી બની છે। ગેસના અભાવે ધંધો બંધ થવાની નોબત આવી ગઈ છે અને કેટલાક વેપારીઓ લાકડા અને કોલસાની ભઠ્ઠીનો સહારો લઈ રહ્યા છે। વેપારીઓએ સરકાર પાસે માંગ કરી છે કે ઓછામાં ઓછા 50% કોમર્શિયલ ગેસ સિલિન્ડર આપવામાં આવે અને સંગ્રહખોરી તથા કાળા બજાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે। ગેસના મુદ્દાને લઈને રજૂઆત કરી છે। અમને છેલ્લા 10 દિવસથી ગેસના બોટલ મળતા નહીં। અમારે સ્ટાફ રાખવો બી થોડો અઘરો થઈ ગયો છે, કેમ કે અમે કોલસા પર ને લાકડા પર કામ કરીએ છીએ। સ્ટાફ કોલસા ને લાકડા પર કામ કરવા રેડી નથી, એ માટે સ્ટાફ બી અમારો ગામડે જવાનું કહે છે। એમના સ્ટાફ જતો રહેશે ને પછી બાટલ મળે તો અમારે કંઈ કામનું નહીં, કેમ કે સ્ટાફ જતો રહે તો અમારે ધંધો કેવી રીતે કરવાનો છે? હજુ એ જ અમે સાહેબ જોડે રજૂઆત કરી છે કે થોડા બોટલ આપવાના ચાલુ કરો તો અમારો ધંધો ચાલુ રહે। બાંયધરી હજુ કશું આપીને કે સાંજ સુધી તમને જણાવીએ છીએ કે 4 વાગ્યા સુધી કે નહીં બાંયધરી આવશે એવું કીધું છે। શું કે તમારો જે પુરવઠો જે છે આપવાનું કીધું નહીં આપે તો કેવી પરિસ્થિતિ સર્જાશે? નહીં આપે તો પરિસ્થિતિ એવી છે, બંધ કરવાનું છે। હવે છેલ્લો 2 દિવસનું હતું, આજે ને કાલનું સ્ટોક હતું, એ હવે પતી ગયું છે। કાલથી અમે બંધ કરી દઈશું એવું છે। શું નામ આપનું? મારું નામ પ્રદીપસિંહ છે। યુદ્ધ ચાલુ થયા એના પછી અત્યાર સુધી અમને એક પણ બોટલ મળ્યો નથી। અમે કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા માટે કે ભાઈ અમને અત્યારે ગેસના બોટલ નહીં મળી રહ્યા તો અમે લોકો ધંધો કેવી રીતે ચલાવીએ છીએ। અત્યારે માળી મૂચોરીને કોલસા પર અમે ધંધો એક પ્રકારનો ચાલુ કર્યો છે, પણ અમને એવું જાણવા મળ્યું અધ્ધરતાલે કે ભાઈ 10% તમને બોટલ આપવામાં આવશે। તો અમે કમિશનર સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા છે કે 10%માં અમારે શું થશે બાટલાનું? અત્યારે અમારી પાસે એટલા બધા લેબર છે, લેબરનું ખાવાનું બનાવવાનું બધું એ હોય છે, તમને મેક્સિમમ 50% બોટલ આપો। તો સાહેબે કીધું અચ્છા અમે વિચારીશું। અને બીજું એવી રજૂઆત કરી છે કે જે તમે બોટલ અમને ઓછા આપતા હોય અને બોટલ ના મળતા હોય તો તાત્કાલિક ધોરણે અમને ગેસ લાઈન આપવામાં આવે।